સંતો ભક્તોને પૂરી સંતો ભક્તોને તેડાઈ ભજન રાખ્યું તે એમનો ધન્યવાદ છે. એવા પહેલા જ મહારાજને હું નમસ્કાર કરું છું. આવેલ મહારાજને નમસ્કાર કરું છું. સર્વે સંતોને હું મારા કોટી કોટી વંદન કરું છું. જ્યારે કૃષ્ણ અને ઉદ્ધવજી કાયમ સત્સંગ જ કરતા, એ સત્સંગ કરતા એટલે ઉદ્ધવજી ઘેર ગયા અને ઘેર ગયા એટલે એમના ઘેરથી કીધું કે તમે આખો દિવસ સત્સંગ કરો છો, કૃષ્ણ પરમાત્મા તમે બે, તો આ સત્સંગનો મહિમા તમે જાણો છો. એટલે એમના ઘેરથી આવું કીધું એટલે ઉદ્ધવજીએ કીધું કે ના અમે હું વાપરું છું ખરો, પણ મહિમા શું છે એ નહીં જાણતો. તો જાઓ તમે તાણ કૃષ્ણને જઈ કયો કરવાનો આ સત્સંગનો મહિમા છે. એટલા ઉદ્ધવજી તો પાછા આવ્યા કૃષ્ણ કોઈ કે ભગવાન કે હો કે આ સત્સંગનો મહિમા મને સમજાવો કે મારા ઘેરથી છે એટલે એવું કીધું કે આ સત્સંગનો મહિમા શું કે જો ઉદ્ધવજી હું મારા મુખે તો નહીં કહું, હું તને મારા મુખે નહીં કહું, પણ કે સોનનું જે પોચકું પડ્યું છે ને બે ત્રણ ચાર દાડાનું એને જઈને તમે અવરું કેવડો એટલે એ ઉદ્ધવજી પા એ સોનના પોદરા જઈને અવરું ફેવરે છે ત્યારે નીચે નકરા કીડા હતા. શું હતું? કીડા. અત્યારે આને જોજો તમે સોન તમે અવરું કરશો એટલે નકરા કીડા જ દેખાય. એટલે એ કીડા જઈ ઉદ્ધવજીએ હાથ આમ કરીને અવરું કર્યું એટલે નકરા કીડા હતા. એ જેટલા હતા એ બધા મરી ગયા. ઉદ્ધવજીનો હાથ હલવાથી આ કીડા હતા એ મરી ગયા. એટલે પાછા આવ્યા કે પ્રભુ કે તમે જે મને પેલું સોણ અવરું કરી મારો હાથ હલવાથી એક જીવાત હતી, આ કીડા હતા એ તો મરી ગયા. ચિત્રણ ક્યાં હોય તો આ શું કહે તો કે આ સત્સંગનો મહિમા આવો કે હજુ તને નહીં ખબર પડી કે ના? તો કે જા કાજુ જન્મેલું ગાયનું વાછરું છે ને એને જઈને હાથ અડાડી દે. એટલે એ ક્યાં છે આ ઉદ્ધવજી તો જઈને ગાયના વાછરાના હાથ ફેરવ્યો એટલે એ પાછું એ મરી ગયું. પાછા આયા કૃષ્ણ પરમાત્મા કે આ તો પેલું તમે તો હાથ ફેરવવાનું કીધું ને કે હજી તો કશું કીધું નહીં અને એ તો મરી ગયું કે તાણ કેમ કર કે હવે જા કે આપણા જે રાજગઢ છે ને એ રાજગઢમાં તાજું જન્મેલું બાળક છે એ બાળકને હાથ ફેરવજે. બાળક કે તને બોલશે તારા કે ભગવાન તમે કે કૃષ્ણ કે તમે આવું કે એ રાજા મને સુવા ખરો તરવાને ઝાટકે મારા ભાવ બીજું હોય હું હાથ અડાડું ને મરી જાય એટલે પેલું રાજા સુવા ખરો કે એવું કરો કે ઓ એ તો જવાનું કાઢવું કે હું તો ના તારે જવું હોય તો જવું પડે. એટલે આ તો કાંઠા થઈ ગયા જઈ બાળકના શરીરે હાથ ફેરવ્યો એટલે બાળકે તરત એના મુખે વાચા થઈ. આજે તરત જન્મેલું બાળક બોલી શકે તો એના મુખે વાચા થઈ કે જય ગુરુ મહારાજ, આ તમે મારા આટલા બધા જે હું કાગડામય હતો, ભૂંડમય હતો, બળદમય હતો, જે તમે હાથ ફેરવ્યો હું મરી ગયો હતો ને એ હું જ હતો કે તમે મારો ઉદ્ધાર કર્યો. કાગડાના અવતારમાં હતો કે એથી તમે મારો ઉદ્ધાર કર્યો. તમે મારા ગુરુ છો. હું ભૂણ હતો તે પેલા કાદેવમાં હું જો તો મુખ નાખતો હતો, નકરા કાદેવ કિચડમાં નરકમાં મુખ નાખતો હતો. એથી તમે મને છોડાયો અને પછી કે આ જે તમે હાથ ફેરવ્યો હું બળદ બનત અને હું જે જેના ઘેર હું જાઉં ને એ ઘેરે મને આર્યો મારત. એ આરોથી તમે મને બચાવ્યો.
મેં ખાધું તોય શું, ના ખાધું તોય શું, મને આખો દાડો હાચ હાચ જ કરત. મેં ખાધું તોય શું અને મને પૂછત પણ હું બોલી ના આગત કે ઈથીએ કે તમે મને બચાવ્યો એટલે તમે મારા ગુરુ છો કે તમે મારા ગુરુ છો. આટલી બધી ઓલીમાંથી મને મુક્ત કર્યો તો એ ગુરુ મહારાજ તમે અમારા ગુરુ છો કે. આ મહારાજે કીધું કે 5 મિનિટ એટલે હું મારી મળે વિરામ કરું. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ.